Hello friends, must morning, amazing afternoon and energetic evening. હું કેવિન ખાનપરા. આપણે આજે બીજો લેક્ચર, આપણું છઠ્ઠું ચેપ્ટર ત્રિકોણનો આપણે પહેલો લેક્ચર એક જોયો હતો. તેમાં આપણે સ્વાધ્યાય 6.1ની સોલ્વ કર્યું હતું. પ્રમેય નંબર 6.1 સાબિત કર્યો હતો. પ્રમેય 6.2 જોયો હતો. એનો પ્રતિપ્રમેય હતો. પ્રતિપ્રમેય એટલે પક્ષ અને સાધ્ય બે ઇન્ટરચેન્જ થઈ જાય. 6.2ની કંઈ સાબિતી છે ને આપણી બુકમાં, એટલે ખાલી 6.1 આપણે યાદ રાખવાનો છે. બહુ અગત્યનો પ્રમેય છે. અને આપણે જે પ્રમેય 6.1માં સાબિત કર્યો એના ઉપયોગથી આજે આપણે સ્વાધ્યાય 6.2ના દાખલા જોવાના છે. તો પ્રમેય 6.1માં આપણે શું સાબિત કર્યું હતું આપણે પાછું એકવાર જોઈ લઈએ. ખાલી શું નિયમ શું છે, સાબિતી નથી જોવાની, ખાલી રૂલ્સ શું હતો. તો કે જો કોઈ રેખા ત્રિકોણની એક બાજુને સમાંતર હોય, પહેલા તો એક ત્રિકોણ દોરી લો, એબીસી ત્રિકોણ એબીસી. હવે એક હું રેખા લઉં છું જે ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર હોય, એટલે આપણે જે બીસી બાજુ છે એને સમાંતર હોય તેવી એક રેખા લઉં છું. ઓકે, રેખા છે, માની આને આપણે લંબાવવાની કંઈ જરૂર નથી. ઓકે, આ છે, માનો કે એને એમ અને એનમાં છેદે છે. આપણી પ્રતિજ્ઞા શું હતી? તો કે જો કોઈ રેખા ત્રિકોણની એક બાજુને સમાંતર હોય, એટલે બીસીને સમાંતર કોણ રેખા છે? એમ. અને બાકીની બે બાજુને બે ભિન્ન બિંદુમાં છેદે, બાકી બીસી સિવાયની બાકી બે બાજુ કઈ વિધિ? એ બી અને એસી, એને બે ભિન્ન બિંદુ એમ અને એનમાં છેદે. તો આ રેખા વડે આ બંને બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય છે. ઓકે, તો આના ઉપરથી આપણે શું તારણ કાઢી શકીએ? તો કે આ ગુણોત્તર છે એટલે કે એ એમના છેદમાં એમ બી બરાબર એ એનના છેદમાં એનસી. પેલું પરિણામ આપણે આવું લખી શકીએ, એ એમના છેદમાં એમ બી બરાબર એ એનના છેદમાં એનસી. ઓકે, આ પેલું પરિણામ લખી શકીએ. હજી એક બીજું પરિણામ પણ લખી શકીએ આમાં આપણે, કે એ એમના છેદમાં આખું લઈ લો તમે, એ બી એ એમના છેદમાં આખું એ બી લઈ લો. ઓલી બાજુ જ વસ્તુ જવાનું છે. જો આપણે સુદેશી ભાષામાં વાત કરીએ તો કે ઉપરનો અડધો ભાગ અને આખી રેખા. તો સામેની સાઈડ એ જ અહીંયા ડાબી બરાબરની ડાબી બાજુ જે એપ્લાય કરીએ એ જ વસ્તુ જમણી બાજુ લેવાની છે. એટલે જમણી બાજુ શું છે મિત્રો? અહીં જે ઉપરનો અડધો ભાગ લીધો એ એમ, તો ઉપરનો અડધો ભાગ શું છે? એ એન છેદમાં આખી રેખા લીધી, જો એ બી. તો અહીંયા શું થશે? ઉપરનો અડધો એ એન ને આખી રેખા શું થશે? એસી. એટલે આપણે એવું લખી શકીએ એ એનના છેદમાં એસી. ત્રીજું પરિણામ મિત્રો આપણે આમ પણ લખી શકીએ કે નીચેનો અડધો ભાગ અને આખું રેખા. આ તો આ બાજુ પણ એ જ વસ્તુ. નીચેનો અડધો ભાગ શું હતો મિત્રો? એમ બી. ઓકે, અને આખી રેખા શું હતી મિત્રો? એ બી બરાબર. ચલો આ પણ લખી શકીએ એ એનના સોરી નીચેનો અડધો લીધો ને એમ બી, તો નીચેનો અડધો શું હતો? એનસી. અને આખું તો કે એસી. એનસી બરાબર એસી. એટલે શોર્ટ એન્ડ સ્વીટ આપણે શું યાદ રાખવાનું છે? કે બરાબરની ડાબી બાજુ જે વસ્તુ લીધી છે, ઉપરનો ભાગ, નીચેનો ભાગ કે આખું, એ વસ્તુ જમણી બાજુ લેવાની. આ ગુણોત્તર કેમ લેવાના? તો કે આપણે ચારમાંથી કોઈ પણ ત્રણ આપ્યા હોય, એમાંથી એક મેળવવાનું હોય. શું આપ્યું છે ને શું જોઈએ છે એના ઉપરથી આપણે કયો ગુણોત્તર લેવો એ આપણને ખબર પડે. ઓકે, હજી એક તમને કહું છું, આ વચ્ચેનું આપણે જે સમાંતર રેખા દોરી એ પણ આપણે મેળવી શકીએ. તો આપણે આમ પણ લખી શકીએ એ એમના છેદમાં, જોજો મિત્રો બહુ અગત્યનો પોઈન્ટ છે, એ એમના છેદમાં એ બી આખું લેવાનું છે. આ બાજુ શું લખી શકીએ? એમ એનના છેદમાં બીસી. જો આ ભાગનું કે લગભગ બુકમાં કંઈ ચોપટ નહીં કરી હોય પણ ઓબ્જેક્ટિવમાં આવી શકે, દાખલામાં આવી શકે, એટલે તમને કહું છું ઉપરનું અડધું આખું બરાબર આ પણ લખી શકો તમે એમ એનના છેદમાં અહીંયા બીસી. અને આની જગ્યાએ તમે આ પણ લખી શકો. પાંચમો નિયમ, ઓલી બાજુનો ઉપરનો અડધો ભાગ એટલે કે એ એન છેદમાં આખી રેખા કઈ હતી? તો કે એસી બરાબર અહીંયા તો જ વસ્તુ આવશે, કારણ કે આ બે સેમ છે. જોઈ લો, હવે પહેલા નિયમો પર આવી જશે.
mn ના છેદમાં bc. હવે જોયું હતું તમે પહેલામાં શું હતું m ના છેદમાં mb છે બરાબર an ના છેદમાં sc. એટલે આના બરાબર તમે આ પણ લખી શકો આ પણ લખી શકો. આપણે રકમમાં કઈ બાજુનું છે ડાબી બાજુનું સાઈડનું આપ્યું છે કે જમણી બાજુનું છે એના ઉપરથી આપણે નિયમ લેવાનો છે. મિત્રો વિડીયો પૂછ કરી અને ફટાફટ 5 નિયમ નોટ કરી લ્યો. આનો દાખલામાં બહુ જ ઉપયોગ આવવાનો છે. ઓકે આટલું ક્લિયર થઈ જાય એટલે આપણે સ્વાધ્યાય 6.2 સ્ટાર્ટ કરી શકીએ છીએ. અને ખાસ કીધું એમ પ્રમેય 2 વાર લખજો 3 વાર લખજો ન આવડે ત્યાં સુધી લખજો. પ્રમેયની પ્રતિજ્ઞા પણ યાદ રાખવાની છે કારણ કે એ પ્રમેય જે આપણે 6.1 ભણી ગયા છીએ એમાં તમને એમ પણ કહે પેપરમાં કે થેલ્સનો પ્રમેય લખો ને સાબિત કરો એટલે પ્રતિજ્ઞા લખવી પડે. તમને એમ પણ કે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો તો પણ એ વસ્તુ લખવાની રહી પ્રતિજ્ઞા લખવી પડે. આપે પણ ખરી ન પણ આપે એટલે આપણે કંઈ રિસ્ક લેવાનું નથી યાદ રાખવાનું છે. અને 4 માર્ક્સ લેવાના જ છે પ્રમેયના. ઓકે એક પ્રમેય આવશે જ 4 માર્ક્સમાં. ઓકે ટોટલ 4 પ્રમેય છે આપણા સ્વાધ્યાયમાં સાબિત કરવાના એમાંથી એક આવવાનો જ છે. તો બહુ ઇઝી ચેપ્ટર છે. ઓકે સમજાઈ જાય તો ઓળખવાની ટ્રાય ન કરતા વિડીયો એકવાર મને સમજાય તો પાછો પહેલો લેક્ચર બીજી વાર જોવો પછી આ લેક્ચર જોજો. ઓકે તો પહેલો લેક્ચર કમ્પ્લીટ ન થયો હોય ત્યાં સુધી કોઈ બીજો લેક્ચર સ્ટાર્ટ ન કરતા. ઓકે ચલો મિત્રો તો આ વિડીયો પૂછ કરીને આ નિયમ નોટ કરી લે. આપણે દાખલા જોઈએ. તો સ્વાધ્યાય 6.2 માં આવી જાઓ. નો પહેલો દાખલો શું કહે છે મિત્રો તમને આકૃતિ આપેલી જ છે કે ત્રિકોણ એબીસી માં ડીઈ સમાંતર છે બીસી. ચલો મિત્રો પેલા આકૃતિ દો નાખો. ત્રિકોણ એબીસી જેમાં બીઈ સમાંતર છે ડીસી. ઓકે ચલો મિત્રો તો આપણો સ્વાધ્યાય 6.2 દાખલા નંબર 1 એનો પહેલો. એ બી સી. ઓકે અહીં એક રેખા જાય છે ડીઈ. બિંદુ ડી આ બિંદુ ઈ. અને આપણે પ્રમેયની સૂચના આપી છે કે આકૃતિ 6.17 એનો પહેલી આકૃતિ એમાં ડીઈ સમાંતર છે બીસી એવું આપેલું છે આપણે રકમમાં. ડીઈ એટલે ઊભા બે લીટા છે સમાંતરના છે. ઓકે ડીઈ કોને સમાંતર છે? ઓકે બીસી ને સમાંતર છે. ઓકે તો હવે પહેલી આકૃતિ મુજબ આપણે શું મેળવવાનું છે કે ઈસી આપણે શું જોઈએ છે મિત્રો? ઈસી છે એ આપણે ગોતવાનું છે. હવે આપણી રકમ છે. ઓકે ચલો આપણે જોઈએ હવે શું છે. આકૃતિમાં માપ આપ્યા છે. શું એકવાર માપ લખી નાખીએ આપણે. 1.5 3 1 બધું સેન્ટીમીટરમાં છે. આ આપણે ઈસી જોઈએ છે. ઈસી જોઈએ છે. જો મિત્રો ઓબ્જેક્ટિવમાં હોય ને તો મોઢે કેમ જાતે કેમ ગણાય? ખાલી આકૃતિ જોઈને ડાયરેક્ટ કેમ ગણાય પહેલા તમને શીખડાવું છું પછી રીત શીખડાવું છું. બરોબર તો જો આ બે ગુણોત્તર સરખાવો. આ બાજુનો એડી ના છેદમાં ડીબી બરાબર એઈ ના છેદમાં ઈસી. ખાસ જોજો મિત્રો. તો અહીંયા તમારે જોવાનું છે અહીંયા કેટલું છે 1.5 તો 3 તો 1.5 ના તમે ડબલ કરો 1.5 ના ડબલ 3 થાય. સમજાય છે કે ડાબી બાજુ જે ભાગ છે એમાં 2 ગણા કર્યા છે. 1.5 ના ડબલ કેટલા કર્યા? 3. તો જમણી બાજુ પણ એટલા જ ગણા કર્યા હોય. ગુણોત્તર સરખો હોય છે. જમણી બાજુ પણ એટલું જ કર્યું હોય એટલે એ કેટલું છે 1. 1 ના ડબલ આ કેટલું થાય ઈસી? તો કે 2. ડાયરેક્ટ જવાબ આવડી ગયો અમને 2. પણ આપણે એમસીક્યુમાં હોય તો આ રીતે કરી નાખે. આ બાજુ 2 ગણા કર્યા 1.5 ના ડબલ 3 તો 1 ના ડબલ 2 તો આપણે ઈસી જોતું હતું તો ઈસીનું માપ પેલું મળે 2. કઈ ગણતરીની જરૂર નથી ઓબ્જેક્ટિવ હોય તો. પણ દાખલામાં પૂછ્યું હોય તો કરવી પડે. તો જોઈએ તો કે અહીંયા લખશું આપણે કે અહીં ડીઈ સમાંતર બીસી હોવાથી
આપણે ગુણોત્તર લખશું એડી ના છેદમાં ડીબી બરાબર AE ના છેદમાં EC. એટલે આટલું ક્લિયર થઈ ગયું. AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC. ચલો મિત્રો, તો હવે AD નું માપ કેટલું છે? તો કે 1.5 છેદમાં DB કેટલું છે મિત્રો? તો કે 3. AE કેટલું છે? તો કે 1. EC ખબર નથી. ચલો સેમ. હવે તો કે આપણે EC મેળવવાનું છે, એને આપણે કરતા બનાવી લઈએ. સૂત્રનો છેદમાં છે તો આ બાજુ લઈ લઈએ, અંશમાં આવી જશે. એટલે EC બરાબર 1. આ બે ઉપર આવી જાય, 3 ઉપર આવી જાય, 1.5 નીચે આવેલી. 1.5 ને તમે શું લખી શકો મિત્રો? 15 ના છેદમાં 10. અને છેદનો છેદ ક્યાં જશે? તો કે અંશમાં. થઈ ગયું ક્લિયર? 1.5 હતું એ નીચે આવ્યું ને, તો 15 છેદમાં 10, તો છેદનો છેદ તો કે અંશમાં આવી ગયું. 3 5 15 અને 5 2 10. એટલે આપણે જે EC મેળવવાનું છે એનું માપ કેટલું મળશે મિત્રો? આપણને 2 મળશે. કેટલું મળશે? તો કે 2. ઓકે, ચલો મિત્રો, હવે આપણે બીજી આકૃતિ જોઈએ. એમાં બીજી આકૃતિ શું છે? બરાબર, પછી એનો આપણો દાખલો સોલ્વ કરીએ. ચલો, બીજો પ્રશ્ન. બીજા પ્રશ્નમાં આકૃતિ છે જે આમ સાઈડમાં આપી છે, આપણે એનાથી કાંઈ લેવા દેવા નથી. આપણને આકૃતિ કઈ રીતની છે? ત્રિકોણ નામ પણ ABC છે, અને અહીંયા છે મિત્રો DE. ચલો, એના માપ આપ્યા છે 1.8 5.4 7.2. આ બધું સેન્ટીમીટરમાં હતું મિત્રો. અહીંયા રકમમાં cm લખ્યું છે, અહીંયા પણ આપણે એકમ લખી નાખાય cm. જવાબ આવ્યો આપણો એકમ, એનો શું આવશે? સેન્ટીમીટરમાં. ઓકે, બાકી અડધો માર્ક કપાઈ જાય. ચલો, આમાં મિત્રો આપણે AD જોઈએ છે. આમાં શું જોઈએ છે? આપણે AD. અને રકમમાં એવું કીધું છે આપણને કે DE સમાંતર છે BC. DE સમાંતર BC અને આપણે AD મેળવવાનું છે. ચલો, રેડી? શું છે? કાંઈ નથી, ગુણોત્તર લેવાનો છે. અહીં તમે પોઈન્ટ ભૂલી જાઓ. પોઈન્ટ ભૂલી જાઓ. જો મોઢે MCQમાં કેમ ગણવો? પોઈન્ટ અત્યારે કાઢી નાખો. 18 તેરી 54 થાય. આના કરતાં 3 ગણું થાય. આપણે ઉપરનું જોઈએ છે તો કેટલા તેરી 72 થાય ખબર ન પડે તો 72 ભાગ્યા 3 કરી નાખવાના. સમજાય છે? અહીંયા તમે 54 ભાગ્યા 3 કરો એટલે 18 આવ્યા ને. પોઈન્ટ ભૂલી જાઓ, મેં પહેલાં કીધું છે. પોઈન્ટ ભૂલી જાઓ. 18 તેરી 54 થયું. યસ, એટલે 54 ને તમે 3 વડે ભાંગો તો 18 આવ્યા ને. તો 72 ને 3 વડે ભાંગી નાખો એટલે તમારો જવાબ આવી ગયો 24. અને પાછો પોઈન્ટ લગાડી દો એટલે 2.4. વાર્તા પૂરી. પણ આપણે દાખલો છે એટલે ગણતરી બતાવવી પડશે. ચલો, લખશું આનું સોલ્યુશન. તો કે લખશું આપણે અહીં આ રકમ છે એટલે લખશું પછી કે DE સમાંતર BC હોવાથી. ચલો, આપણે જે જોઈએ છે AD, તો AD ના છેદમાં DB એટલે કે ઉપરનો અડધો, મીન્સ કે ઉપરનો ભાગ, ઉપરનું કટકું છેદમાં નીચેનો કટકો. તો આ બાજુ એ જ વસ્તુ થશે. ચલો, તો શું લખશું? AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC. ઓકે, પ્રમેય 6.1 પરથી. ચલો, AD ખબર નથી, રહેવા દો. DB તો કે 7.2, AE તો કે 1.8, EC તો કે 5.4. હવે શું કરશો? તો કે 72 ને ઉપર જવા દો, ના એ પોઈન્ટ કાઢી નાખજો. તો શું લખીએ? એટલે એ પોઈન્ટ દૂર કરી નાખીએ. 1.8 એટલે મિત્રો શું લખી શકીએ? તો 18 ના છેદમાં 10. 5.4 એટલે શું લખી શકીએ? 54 ના છેદના 10 ક્યાં આવી જાય? ઉપર. ઓકે, એટલું ક્લિયર થઈ ગયું. 72 ઉપર 7.2 ઉપર આવી ગયું એટલે 7.2 ની જગ્યાએ આપણે શું લખશું મિત્રો? 72 ના છેદમાં 10. ચલો, ક્લિયર થઈ ગયું. ચલો, 10 10 ગયું, 18 3 54, 24 3 72. ઓકે, તો શું આવ્યું મિત્રો? 24 ના છેદમાં 10. તો 24 ના છેદમાં 10 એટલે આપણે એને શું કહી શકીએ મિત્રો? તો કે 2.4 કહી શકીએ. અને એકમ રકમમાં બધી સેન્ટીમીટર આપ્યું છે તો અહીંયા પણ આપણે સેન્ટીમીટર લખવું ફરજિયાત રહેશે. ઓકે, તો ચલો, આ રીતના આપણા 2 દાખલા હતા, પેટા દાખલા. પેલા દાખલામાં એ 2 આપણે કમ્પ્લીટ કર્યા. બહુ ઇઝી દાખલા છે. ઓકે,
તો વિડીયો પુશ કરી અને આ બે નોટ કરી લ્યો. ચલો મિત્રો, તો આ દાખલાઓ બે ક્લિયર થઈ ગયા છે. અને જેવો સેમ આપણો બીજો દાખલો છે તે પણ આપણે જોઈ લઈએ. ચલો, તો હવે આપણો બીજો દાખલો શું કે એમાં સૂચના, તો કે બિંદુઓ ઈ અને એફ છે એ ત્રિકોણ PQR ની બાજુઓ અનુક્રમે PQ અને PR પર આવેલા છે. તો આપણે મિત્રો પેલા ત્રિકોણ PQR ડ્રો કરી લઈએ. ચલો અહીંયા દોરીએ. ત્રિકોણ PQR છે આપણો, PQ અને R. હવે શું કીધું રકમની પહેલી સ્ટાર્ટિંગમાં કે બિંદુ ઈ અને એફ એ બાજુ અનુક્રમે PQ અને PR ઉપર છે. એટલે PQ ઉપર કયું બિંદુ છે? ઈ. PQ ઉપર કયું બિંદુ છે મિત્રો? ઈ. અને આની ઉપર કયું છે બિંદુ? એફ. ઓકે, બેને આપણે જોડી અહીંયા એફ આવશે, સમાંતર છે ને એટલા માટે. ચલો, બિંદુ એફ છે, અહીંયા બિંદુ ઈ છે. હવે શું કહે છે પેલા પ્રશ્નમાં, બીજાનો પહેલો પ્રશ્ન, તો કે PE છે એ 3.9. PE કેટલું છે મિત્રો? 3.9. 3.9. પછી શું કીધું છે મિત્રો? EQ છે એ 3 છે. ઓકે, ચલો. PF છે એ 3.6. PF છે એ 3.6. ઓકે, FR છે 2.4. FR છે એ 2.4. તો હવે મિત્રો તમને શું કીધું છે? ક્લિયર છે? પણ પ્રશ્ન એવો પૂછ્યો છે કે EF સમાંતર QR છે કે આ બાજુ છે EF અને QR સમાંતર છે કે નહીં, આપણે કહેવાનું છે. આવો પ્રશ્ન છે આપણો. EF સમાંતર QR છે એ પ્રશ્ન પૂછ્યો છે. તો સમાંતર ક્યારે હોય? તો કે ગુણોત્તર સરખો હોવો જોઈએ. આપણે ગુણોત્તર જોઈ લઈએ. પેલો કયો ગુણોત્તર? આ બાજુનું જોઈએ. એટલે PE ના છેદમાં EQ ગોતીએ. આપણે શું મેળવીએ મિત્રો? PE ના છેદમાં EQ. ચલો, તો અહીં આપણે PE ના છેદમાં EQ શું મળશે આપણને? PE નું માપ કેટલું છે મિત્રો? 3.9. છેદમાં EQ કેટલું છે? તો કે 3. તો PE ના છેદમાં EQ, ચલો પોઈન્ટ દૂર કરીએ એટલે શું થશે? 39 ના છેદમાં 10 ગુણ્યા 3. ઓકે, 13 તેરી 39. એટલે PE ના છેદમાં EQ એનું માપ કેટલું મળ્યું? 13 ના છેદમાં 10 એટલે 1.3. આને કહી દઈએ આપણે સમીકરણ નંબર 1. હવે જમણી બાજુનો ગુણોત્તર પણ એટલો મળે તો આ બે વસ્તુ સરખી હોય, બાકી ન હોય. ચલો મિત્રો, તો આપણે જમણી બાજુનો શું ગુણોત્તર લેશું? તો કે ઉપરનો ભાગ, તો કે PF, નીચેનો ભાગ તો કે FR એનો ગુણોત્તર. ચલો, PF છેદમાં FR. ચલો, માપ ઉપરનો ભાગ શું છે મિત્રો? 3.6. અહીંયા શું છે? 2.4. ઓકે, તો PF ના છેદમાં FR, આને લખાય 36 ના છેદમાં 10. આના પોઈન્ટ કાઢો એટલે 10 ના છેદમાં 24. 10 10 તો ગયા. ઓકે, તો અહીંયા શું થશે? તો કે 12 તેરી 36. અહીંયા શું થશે મિત્રો? 12 2 24. 12 12 ગયા. 3 ના છેદમાં 2. શું આવ્યું મિત્રો? 3 ના છેદમાં 2. એટલે આપણે એને 1.5 કહી શકીએ. આ સમીકરણ નંબર 2 આવી ગયું છે. ઓકે, તમે જોઈ શકો છો પહેલું અને બીજું સરખા નથી. એટલે આપણે લખશું અહીંયા કે સમીકરણ 1 અને 2 પરથી PE ના છેદમાં EQ નોટ ઇઝ ઇક્વલ ટુ PF ના છેદમાં FR. આ બે ગુણોત્તર છે સરખા નથી.
ઓકે, ગુણોત્તર સરખા નથી તો આ સમાંતર નથી. માટે EF સમાંતર QR નથી. ઓકે, તો આપણે ગુણોત્તર ઉપરથી પ્રમાણ છે કે સમાંતર છે કે નહીં એ કહેવાનું હતું. ઓકે, આવા જે બીજા બે દાખલાઓ છે. આ પહેલો છે બીજાનો પહેલો દાખલો, એ વિડીયો પુશ કરી અને નોટ કરી લો. ચલો મિત્રો, તો આમાં ત્રણેય પ્રશ્નમાં આવું જ પૂછ્યું છે કે સમાંતર છે કે નહીં એ આપણે કહેવાનું છે. ઓકે, ચલો હવે બીજો જોઈએ. આકૃતિ જ આવશે, ખાલી માપ કરવાના છે. પ્રશ્ન આ જ છે કે સમાંતર છે કે નહીં, ખાલી અહીંયા માપ બદલે છે, આકૃતિ જ રહેશે. ઓકે, ચલો બીજામાં શું માપ આપ્યા છે મિત્રો? આપણે આ રીતના છે 4, 4.5 છે, આ 8 છે અને આ 9 છે. આવા માપ છે. ચલો સેમ ઓલું કર્યું તો એ જ રીતે, એટલે આપણે આ બાજુનો ગુણોત્તર લઈ લઈએ. ચલો, તો પહેલા તો શું લેશું ગુણોત્તર કે PE ના છેદમાં EQ, એટલે જમણી બાજુ પણ એ જ લેશું. આના સમીકરણ એક કહી દઈશું. ચલો મિત્રો, તો કે PE છેદમાં EQ શું આપ્યું છે મિત્રો? 4 ના છેદમાં 4.5. રેડી? હવે આમાં તો કઈ તમે કરશો તો છેદ ઉડવાના નથી. અત્યારે આપણે ટેમ્પરરી એમને રહેવા દઈએ. હવે જમણી બાજુનો ગુણોત્તર જોઈએ. તો કે જમણી બાજુ શું છે મિત્રો? PF, ઉપરનો ભાગ PF ને નીચેનો ભાગ FR છેદમાં FR. તો અહીં જોજો મિત્રો, 8 ના છેદમાં 9 થાય છે. શું થાય છે? 8 ના છેદમાં 9. હવે ઉપર 8 છે તો અહીંયા 4 છે. આપણે અંશ સરખા કરી નાખીએ. જોઈએ છેદ સરખા થાય તો બે સરખા થાય. એટલે તમારે જો 4 ને 8 બનાવવા હોય તો અંશ અને છેદને 2 વડે ગુણી નાખીએ. અંશ અને છેદને સરખી સંખ્યા વડે ગુણવાથી કંઈ ફરક પડવાનો નથી. ઓકે, અંશ અને છેદને સરખી સંખ્યા વડે ગુણવાથી કાંઈ ફેર પડવાનો નથી. તો આપણે હવે ઉપર નીચે 2 વડે ગુણી નાખીએ. ચલો, તો લખશું આપણે અંશ અને છેદને 2 વડે ગુણતા. ચલો, PE ના છેદમાં EQ. ચલો, ઉપર નીચે આપણે 2 વડે ગુણી નાખીએ. એટલે 4 ના ડબલ 8 થઈ જાય, 4.5 ના ડબલ 9 થઈ જાય. આને કહી દઈએ સમીકરણ નંબર 1, આને કહી દઈએ સમીકરણ નંબર 2. જોજે આવી ગઈ સરખી બાજુ. યસ, સરખા ગુણોત્તર સરખો હોય તો સમાંતર હોય. આપણે લખશું અહીં સમીકરણ 1 અને 2 પરથી. ઓકે, ચલો શું લખાય? તો કે જમણી બાજુ સરખી છે તો બેની ડાબી બાજુ પણ સરખી હોય. આપણે લખશું PE ના છેદમાં EQ બરાબર PF ના છેદમાં FR. આ બે ગુણોત્તર સરખો છે તો ઓલી બાજુ પણ સમાંતર હોય. માટે EF સમાંતર QR છે. ઓકે, EF સમાંતર QR છે. ચલો, તો આ પણ નોટ કરી લ્યો મિત્રો, વિડીયો પુશ કરીને. તો હવે આપણે ત્રીજો દાખલો જોઈએ આનો. ચલો, એમાં પણ આ ગુણોત્તરની આપણે જરૂર પડશે જ. ખાલી આ માપ બદલવાના છે. ચલો, શું કહે છે મિત્રો ત્રીજામાં? તો કે PQ કેટલો આપ્યું છે? તો કે 1.28. આખું ગુણોત્તર આપ્યું છે મિત્રો. PQ આખું માપ આપ્યું છે 1.28. ઓકે, પછી શું આપ્યું છે? PR 2.56. PR એટલે આખી બાજુ આપી છે 2.56. ચલો, હવે
તો કે ત્રીજું શું આપ્યું છે PE 0.18 એટલે કે ઉપરનો કટકો આપ્યું છે 0.18 ઓકે અને PF તો કે 0.36 PF શું છે 0.36 આ PF છે ને આટલું એ 0.36 છે આ સમાંતર છે કે નહીં તમે તો ડાયરેક્ટ કહી શકો કેમ તો કે 18 ના ડબલ 36 છે યસ તો ઓલી બાજુ આખા માપ છે એના ડબલ થાય તો કે 1.28 ના ડબલ 2.56 થાય તો કે હા તો ગુણોત્તર સરખો જ આવશે આનો ગુણોત્તર કેવો આવશે તો કે સરખો જ આવશે ઓકે ચલો મિત્રો હવે આપણે અહીંયા અત્યાર સુધીના બંને દાખલામાં ઉપરનો અડધો ભાગ નીચેનું કટકું આ બાજુ ઉપરનું કટકું નીચેનું કટકું લેતા હતા કારણ કે એ ચારના માપ આપણે આપ્યા હતા પણ અહીંયા શું થશે હવે તો કે ઉપરનું કટકું લેશું પણ નીચે આખું લેવો પડશે કારણ કે એ બાજુ એ અનુસાર માપ આપેલા છે આપણને એટલે જેવા માપ આપ્યા છે એવો ગુણોત્તર લેવાનો છે ચલો મિત્રો તો હવે આપણે ઉપરનું ભાગ શું છે પી તો આખું શું છે PQ એ ગુણોત્તર લેશું PE ના છેદમાં PQ ઓકે મિત્રો PE નું માપ કેટલું છે 0.18 અહીંયા કેટલું છે તો 1.28 રેડી અને આપણે એમ નંબર રહેવા દઈએ આમ નંબર રહેવા દઈએ ચલો એટલે પોઈન્ટ દૂર કરવા હોય તો કરી નાખીએ અને આમ લખી નાખો 18 ના છેદમાં 128 સમીકરણ નંબર 1 આ છેદ નથી ઉડાડો આ કેમ લખ્યું ક્લિયર થયું આના પોઈન્ટ દૂર કર્યા એટલે પોઈન્ટ પછી 2 અંક હતા એટલે છેદમાં 100 આવ્યા તો અહીંયા પોઈન્ટ પછી 2 અંક છે તો એના 100 અંશમાં આવશે તો 2 100 કેન્સલ થઈ ગયા ઓકે ચલો હવે જમણી બાજુ આપણે ગુણોત્તર લેશું PF છેદમાં આખું શું આવશે PR સમજાય છે શું કહું છું P એટલે ઉપરનો ભાગ છેદમાં અહીં આખું PQ લીધું તો ઓલી બાજુ એ જ PF એટલે ઉપરનો ભાગ ને PR એટલે આખું ઓકે ચલો તો બરાબર 0.36 છેદમાં 2.56 ઓકે પણ આમ 6 છેદ ઉડાડે ભાઈ એમ નથી ઉડાડવાનો હો આ પોઈન્ટ દૂર કરો એટલે 36 ના છેદમાં 100 થાય નાના પોઈન્ટ કરો એટલે 100 ઉપર આવી જાય 100 જવાના જ છે છેદમાં 256 હવે જોજો મિત્રો સમીકરણ 1 માં શું લખ્યું છે 18 છેદ 4 વડે ઉડે આગળ 6 વડે મે બી ઉડતા હોય પણ અહીં આપણે 18 બનાવી તો કેટલા વડે ઉડાડવા આપણે 2 વડે એટલે 36 ને આપણે આમ લખી શકીએ 18 ગુણ્યા 2 નું ઉપરનું સરખું કરવાનું છે આપણે અહીંયા શું થશે અને 2 વડે તમે ભાગશો તો 2 × 2 અને 28 × 2 56 ચલો 2 2 ગયા શું વધ્યું 18 ના છેદમાં 128 આને કીધું સમીકરણ નંબર 2 સેમ ટુ સેમ છે ઓકે તો આપણે લખી નાખશું કે સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 પરથી PE છેદમાં PQ બરાબર PF છેદમાં PR બે સરખા જ છે કારણ કે જમણી બાજુ શક્તિ આ બે સરખા હોય તો આ રેખા છે એ ઓલી રેખાને સમાંતર છે માટે એ એક સમાંતર છે QR ઓકે ચલો છે યસ ઓકે તો વિડીયો પુશ કરી અને એટલું નોટ કરી લો મિત્રો તો મિત્રો આપણી ટેક્સ્ટ બુકમાં તો 2 જ દાખલાઓ છે હવે સુધી આવે છે સાબિતીવાળા દાખલા છે જેને તમે 9માં પણ રાઇડરો કહેતા હતા ઓકે રાઇડર કહેવાય એ આપણે જેટલી રાઇડરો છે ને આપણો કોર્સ કમ્પ્લીટ થઈ ગયા પછી છેલ્લે ગણશું એનાથી 2 ફાયદા થશે કે રાઇડર પૂછવાના ચાન્સીસ બહુ ઓછા હોય છે એટલે આપણે પહેલાં આપણું જે પ્રોપર વસ્તુ છે કે આટલું એક્ઝામમાં પૂછાવાની છે એ તો ક્લિયર થઈ જાય એ પહેલાં આપણે એના ઉપર વધારે ફોકસ કરશું અને બીજી એક વસ્તુ કે રાઇડર છેલ્લે ગણવાથી આપણે ત્રિકોણનો જે કન્સેપ્ટ બધા આવે છે બધી થિયરી આવે છે સૂત્રો આવે છે એનું રિવિઝન પણ છેલ્લે પાછું થઈ જાય એટલે રાઇડર છે આપણે છેલ્લે કરશું હવે આપણે આમાં બહુ લિમિટેડ દાખલાઓ જોયા ઓકે તો હું તમને થોડા દાખલાઓ અને 12ના દાખલાઓની પ્રેક્ટિસ કરાવું છું ઓકે આપણે થોડા 12ના દાખલાઓ જોઈએ એક્સ્ટ્રા આ ટાઈપના સમાંતર છે કે નહીં આપણે આગલો જે પહેલો દાખલો ગણ્યો હતો ને કે 2 બાજુ 3 માપ આપ્યા અને ચોથું માપ મેળવવાનું હોય ચલો એના જેવા આપણે દાખલાઓ જોઈએ એક્સ્ટ્રા દાખલાઓ તો તમને થોડીક વધારે પ્રેક્ટિસ થાય
અને પછી એના જેવા હું તમને દાખલાઓ ગણવા આપીશ હોમવર્કમાં. ચલો મિત્રો, તો હવે આપણે જોઈએ દાખલા એક્સ્ટ્રા. શું કે છે? તો કે ત્રિકોણ એબીસીમાં ત્રિકોણ એબીસી છે, એક રકમ છે આ રીતની. ત્રિકોણ એ બી અને સીમાં શું આપેલું છે? પીક્યુ સમાંતર છે એબી. હવે અહીંયા છે ને મિત્રો, પીક્યુ છે એબી ને સમાંતર છે. આપણે નામ બદલાવવા પડશે, કારણ કે અહીંયા આમ તમે આકૃતિ દોરો તોય ચાલે, એમાં તમને પછી સમજવામાં આમ કન્ફ્યુઝ થશે. આપણે એક જ પેટર્નથી સમજીએ. એટલે અહીંયા પીક્યુ છે, બરોબર, કોને સમાંતર છે? તો કે એ બી ને. તો આપણે નામ બદલાવી નાખીએ. અહીંયા એ કહી દો, અહીંયા બી કહી દો, અહીંયા સી કહી દો. થઈ ગયું ને? પીક્યુ સમાંતર એ બી. આમ તમે સમાંતર કરવા જાઓ ને તોય ચાલે, એમાં પછી ઘણી વાર અમુક સ્ટુડન્ટને ન સમજાય. એટલે આપણે પેટર્ન એક જ રીતની રાખીએ આ રીતે. ઓકે. હવે પીએ નું માપ 4 છે. કોણ 4 છે? પીએ. પછી આગળ શું બીજું કીધું છે? સીપી 3. આ સીપી છે એ 3 છે. ચલો બીજું શું કીધું છે મિત્રો આપણને? ક્યુબી 6 છે. તો આપણે સીક્યુ અને બીસી મેળવવાનું છે. સીક્યુ અને બીસી આ બે વસ્તુ જોઈએ છે આપણે. એક સીક્યુ જોઈએ છે અને એક આ બીસી જોઈએ છે. બંને વસ્તુ આપણે જોઈએ છે, સીક્યુ અને બીસી. તો પહેલાં તો સીક્યુ મેળવી લેવાય. શું મેળવી લેવાય? સીક્યુ. સીક્યુ તો કે ઉપરનું જો, હવે જો કયો ગુણોત્તર એપ્લાય કરવો એ જોવાનું છે. તો કે ઉપરનું આપણે આ ભાગ જોઈએ છે ને, તો ઉપરના ભાગ છેદમાં આપણી પાસે છે કોણ? તો કે નીચેનો. તો કે આ બે જે વિભાજન કરે છે એ બે ભાગનો ગુણોત્તર લઈ લો, એટલે વાર્તા પૂરી થઈ જાય. ચલો આપણો દાખલો છે એક્સ્ટ્રા પેલો. ઓકે. તો શું લેશું આપણે ગુણોત્તર? તો કે સીપી ના છેદમાં પીએ બરાબર સીક્યુ ના છેદમાં ક્યુબી. સીક્યુ ના છેદમાં ક્યુબી. ચલો મિત્રો, સીપી તો કે 3 છે, પીએ તો કે 4 છે, સીક્યુ ખબર નથી, ગોતવાનું છે. ક્યુબી તો કે 6 છે. 6 ને ઉપર જવા દો. તો કે 3 ના છેદમાં 4 ગુણ્યા 6 એટલે સીક્યુ ને આપણે કરતા બનાવી લીધા. ઓકે. 3 2 6, 2 2 4, તો 3 તેરી 9 ના છેદમાં 2. 9 ના છેદમાં 2 એટલે શું આવે મિત્રો? 4.5. ચલો મિત્રો, આપણે સીક્યુ મેળવી લીધું. ઓકે, 4.5. હવે શું કરવાનું છે? તો બીજો પ્રશ્ન આપણો જુઓ, બીસી જોઈએ છે. તો બીસી. ઓકે. તો આ બેનો સરવાળો કરી નાખો, કારણ કે આ ત્રણેય બિંદુ સમરેખ છે. આપણે આ રીતના લખશું કે અહીં સી સમરેખ ક્યુ સમરેખ બી છે. સી ક્યુ બી કેવું છે મિત્રો? સમરેખ છે. તો સી ક્યુ વત્તા ક્યુ બી બરાબર બીસી થાય. આપણે લખી શકીએ આમ, બીસી બરાબર સી ક્યુ વત્તા ક્યુ બી. શું ક્લિયર? આખું બીસી જોતું હોય તો આ બે ભાગનો સરવાળો કરી નાખો, એટલે આપણે આખું બીસી મળી જશે. ચલો મિત્રો, તો હવે બીસી બરાબર સી ક્યુ. તો કે સી ક્યુ કેટલું છે? તો કે 4.5 પ્લસ ક્યુબી. તો કે ક્યુબી આપણને રકમમાં આપ્યું છે 6. આ બેનો સરવાળો કરશું એટલે આપણને મળશે 10.5. ઓકે. તો આપણો જે બીજો પ્રશ્ન હતો એનો જવાબ પણ આપણે મળી ગયો 10.5. ઓકે મિત્રો, તો હવે તો કે આ એક્સ્ટ્રા સમય ગણી નાખો, ખાલી આકૃતિ દોરી નાખવાનો અને પેલા માપ મેળવવાના. એટલું શોર્ટમાં કે રકમ લખવાની જરૂર નથી. હવે તમને 10 સમ હોમવર્કમાં આપીશ. હજી 1-2 સમ ગણાવું છું એક્સ્ટ્રા. ઓકે. ચલો આપણે જોઈએ બીજો સમ. ઓકે, તમને ડાયરેક્ટની જગ્યાએ તમને એક ઓલું સમરેખના સ્વરૂપમાં આપ્યું ને એવો એક સમ ગણાવું છું. ચલો મિત્રો,
એક્સ્ટ્રા બીજો સમ ચલો શું કહે છે મિત્રો? આપણને એવું કીધું છે કે ત્રિકોણ XYZ માં, ચલો રકમ જ લખી દઉં છું એટલે તમને લખવાનું ઈઝી પડે. એનાથી રકમ લખી દઉં છું કે ત્રિકોણ સમજતા જાજો રકમ XYZ માં X સમરેખ M સમરેખ Y છે. ઓકે, અને Y સમરેખ N સમરેખ Z છે. ઓકે, તથા MN સમાંતર YZ છે. ઓકે, આવી રકમ છે. હવે તમને માપ આપ્યા છે, આપણે ડાયરેક્ટ આકૃતિમાં દર્શાવી. તો પહેલા ત્રિકોણ કયો લેવાનો છે મિત્રો? XYZ. ઓકે, ચલો ત્રિકોણ આપણે લેશું X, Y અને Z. ઓકે, હવે આપણે શું કીધું છે? X સમરેખ M સમરેખ Y. આ સમરેખની નિશાની છે એટલે X અને Y ની વચ્ચે કોઈ M બિંદુ આવ્યું છે અને ઓલું Y and Z એટલે કે Y અને Z. જોજો મિત્રો, હવે Y અને Z ની વચ્ચે N બિંદુ આવેલું છે. ઓકે, આ રીતનું આકૃતિ આપણી થશે. હવે આપણે MN ને જોડી દઈએ અને પાછું જો આગળ રકમમાં કીધું છે કે MN સમાંતર છે YZ એટલે કે રકમમાં આ લોકોની કંઈક મિસ્ટેક છે, કારણ કે MN ને YZ કોઈ સમાંતર જ ન થાય. એટલે આ છે ને અહીંયા X and Z હશે. શું હશે મિત્રો? X and Z તો જ થાય વસ્તુ, કોઈ બે સમાંતર થાય. ઓકે, આપણે N બિંદુ છે અહીંયા મૂકીશું. થઈ ગયું X and Z. અને આજે આપણે આ જે કન્ડિશન આપી છે એ પણ થઈ ગઈ કે MN સમાંતર YZ. MN સમાંતર છે YZ. ઓકે, હવે આપણે માપ લખીએ. XM છે મિત્રો 1.6. XM કેટલું છે મિત્રો? 1.6. ઓકે, હવે આગળ આપીએ YM. YM છે 2.4. YM કેટલું છે? 2.4. XZ હા આપ્યું છે આપણને, XZ આખું 6 આપેલું છે. ઓકે, આપણે શું મેળવવાનું છે? XN અને NZ શું મેળવવાનું છે એ લખી દઉં છું. XN એ મેળવવાનું છે અને NZ એ મેળવવાનું છે. ચલો, 3 માપ આપણી પાસે છે, બરોબર ને? 1.6, YM 2.4 અને XZ 6 છે. તો આપણે મેળવી શકીએ. ચલો મિત્રો, હવે જુઓ, પહેલી વસ્તુ તો એ કે અહીંયા આપણી પાસે XZ આખું માપ છે. આ બાજુ 2 ભાગ કરીને માપ આપ્યા છે. તો જો તમે આ બેનો સરવાળો કરી નાખો તો આખું થઈ જાય, કારણ કે એક બાજુ જે ગુણોત્તર આપ્યો છે જમણી બાજુ, એ માપ જે આપ્યું છે જમણી બાજુનું માપ, એ આપણે ડાબી બાજુ પહેલા મેળવવું પડે. ચલો મિત્રો, તો આપણે એટલે ગણશું કે અહીં પહેલા તો આપણે આ આખું ભાગ XZ છે તો આખું XY પણ મેળવી લઈએ. ઓકે, આપણે લખશું કે અહીં X સમરેખ Y M સમરેખ Y છે. ઓકે, તો આપણે શું કરશું અહીંયા? હવે તો કે આખું આપણે જોયું XY જોઈએ છે તો આ બેનો સરવાળો કરશું. તેથી XM પ્લસ MY બરાબર આખું શું કહેવાય મિત્રો? XY. સમજાય છે? આમે લખી શકો કે આગળ XY લખી નાખો કે XY આખું જોતું હોય આ સમરેખ એટલે આ બેનો સરવાળો એટલે આખું થઈ ગયું. XY બરાબર XM. ઓકે, તો XM કેટલું છે? 1.6. MY તો એ છે 2.4. આ બેનો સરવાળો કરો એટલે મિત્રો 4 થઈ જાય ને. 6 ને 4 10 ને 0 1 વધી 2 ને 3 ને 4 4.0 એટલે એને 4 જ લખાય. હવે આપણી પાસે XY નું આખું માપ છે. ઓકે,
માપ આપણે મેળવી લીધું. કેટલું આવ્યું? તો કે 4. હવે આપણે જો શું જોઈએ છે તો કે xn જોઈએ છે. હવે xn એટલે કયો ભાગ જોઈએ છે તો કે ઉપરનો ભાગ જોઈએ છે. તો જે જોઈએ છે એનો તો સામેનો ગુણોત્તર જોઈએ. સમજાય છે? હવે જો આપણી પાસે મેં તમને હમણાં લેક્ચર સ્ટાર્ટ થયો, આ લેક્ચર આપણો સ્ટાર્ટ થયો ત્યારે મેં તમને 5 ગુણોત્તરના 5 રિઝલ્ટ લખાવ્યા હતા. આ 5 ગુણોત્તર તમે લઈ શકો. પણ એક્ઝામમાં કન્ફ્યુઝન થઈ જાય કે 5માંથી કયો ગુણોત્તર લેવો. તો શું જોઈએ છે એક તો એ ગુણોત્તર આવે અને બે બાજુ જે માપ છે એ ગુણોત્તર આવે. હજી એકવાર રિપીટ કરું છું, આપણે શું પેલું મેળવવાનું છે? xn. શું મેળવવાનું છે? xn. ઓકે, એ વસ્તુ સામેની જોઈએ છે. બીજું બેયમાં હોય એવું શું તો કે બેયમાં આખી બાજુનો ગુણોત્તર છે. આખી બાજુનો ગુણોત્તર 4 છે. આખી બાજુ છે આખી xz, એ કેટલું છે? 6 છે. સમજે છે? આખી બાજુના માપ છે એટલે આપણે ઈ લેશું કે ઉપરનો ભાગ જોઈએ છે ઈ, અને બે બાજુ જી માપ આપને આપેલા છે ઈ વસ્તુ જોશે. એટલે આપણે અહીંયા આખું બાજુ શું થશે? આપણે આ પેલો ગુણોત્તર તો કે xm ના છેદમાં આખું શું થશે? આખી બાજુ આપણે કઈ છે તો કે xy. ચલો ઓલી બાજુ આ ઉપરનું અડધું xm લીધું તો ઓલી બાજુ ઉપરનું અડધું લેશું xn. જે xn આપણે એટલા માટે લઈએ છીએ કે આપણે મેળવવાનું છે. અને છેદમાં શું છે તો કે આખો રેખાખંડ xy, આખી બાજુ xy છે. અહીંયા પણ આખી બાજુ કેટલું થશે? xz. ઓકે, ચલો મિત્રો, હવે xm નું માપ કેટલું છે તો કે 1.6 છેદમાં xy તો આપણે મેળવવા હમણાં 4, xn તો કે આપણને ખબર નથી, અને xz કેટલું છે તો 6. ઓકે, તો 1.6 એટલે લખાય 16/10, 4 અને 6 ક્યાં વહી જાય તો ઉપર ગયા. એટલે આપણે જે પહેલો પ્રશ્ન હતો xn એ આપણે મેળવી લીધો. ચલો મિત્રો, એક અહીંયા થશે ચોકે ચોકે 16, તો 6 ચોકું 24/10. xn એટલે શું આવ્યું? 24/10. એટલે મિત્રો શું લખી નખાય તો કે 2.4. ઓકે, આપણો પહેલો પ્રશ્ન આવી ગયો 2.4. હજી આપણે બીજું શું જોઈએ છે મિત્રો? nz. હવે nz આપણે બે રીતે મેળવી શકીએ. જો nz એટલે આ વસ્તુ જોઈએ છે. જોજો કઈ બે રીત થાય. એક તો તમે આ રીતનું આપણું સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય પ્રત્યે સૂત્ર મૂકો તો અહીંયા આપણી પાસે જો નીચેનો ભાગ જોઈએ છે તો આ નીચેનાના છેદમાં આખી બાજુનો ગુણોત્તર લઈ લો. એક રીત આ છે કે આપણે my ના છેદમાં આખી બાજુ શું હતી તો કે xy. આપણું આ બીજું, આ તમને આ બીજું સૂત્ર આઈ થિંક લખાવેલું છે લેક્ચરના સ્ટાર્ટિંગમાં. આ જોઈએ છે એટલે આ નીચેનો જે લીધો અંશમાં, તો અહીં અંશમાં નીચેનો ભાગ જ લેવાનો nz છેદમાં આખું અહીં લીધું ને xy, કારણ કે આખું જ છે, આખી બાજુ લેવી પડે કારણ કે બે બાજુ કોમન તો એ જ છે. છેદમાં શું આવશે? xz. એક આ રીતે આપણે તમે આ ચારેયના માપ મૂકી દો, ચારેયના માપ મૂકી દો તો પણ આ રીતે સાદું કરી શકો. આ થોડીક લાંબી રીત છે. બાકી કઈ રીતે લઈ શકો તો કે આપણે xn મેળવી લીધું ને, xn મેળવી લીધું તો આખામાંથી xn બાદ કરી નાખો તો આ વસ્તુ આવી જશે. આ લખશું આપણે કે અહીં આ બીજી રીત 2. ઓકે, શું લખશું કે અહીં x સમરેખ n સમરેખ z છે. ઓકે, તો હવે આપણે શું લખી શકીએ તો કે આ બેનો સરવાળો એટલે આખું થશે. એટલે આપણે આમ લખી શકીએ xn વત્તા nz બરાબર xz. જો આ લખ્યું xn વત્તા nz બરાબર આખું xz. હવે xn નું માપ આપણે અહીંયા મેળવેલું છે 2.4. nz તો કે આપણને ખબર નથી. xz કેટલું છે તો કે 6. હવે nz બરાબર 6. 2.4 કેવા થઈ ગયા તો કે માઇનસ. હવે ઘણા એને આડી બાદ બાકી ન ફાવતી હોય તો આપણે ઊભું કરી લઈશું 6.0 માઇનસ 2.4 એટલે 10 પ્લસ અહીંયા ઘટી જશે. 10માંથી 6 3.6. આપણે જે બીજો પ્રશ્ન જોતો હતો nz એનું માપ કેટલું મળશે? 3.6. તમે ગુણોત્તરમાં કિંમત મૂકશો તો પણ જવાબ છે 3.6. અને રકમમાં સેન્ટીમીટરમાં માપ છે એટલે છેલ્લે એકમ લખાય સેન્ટીમીટર અથવા cm. ઓકે, તો આ બંને બીજો દાખલો છે આપણો એક્સ્ટ્રા. ઓકે, એ પણ વિડીયો પુશ કરી અને નોટ કરી લ્યો. ચલો,
તો હવે મિત્રો આપણે મેં તમને 2 એક્સ્ટ્રા દાખલા ગણાવ્યા. આ ટાઈપમાં કોઈ પણ દાખલા તમને પૂછી શકે એક્સ્ટ્રા, એટલે આપણે એની પ્રેક્ટિસ માટે હમણાં તમને હું એ વિડીયો તમને આપું છું, એને પુશ કરી અને ક્વેશ્ચન નોટ કરી લેજો. એમાં તમારે દાખલા નંબર 2 થી 8 ગણવાના છે. કેટલા ગણવાના છે મિત્રો? 2 થી 8. ઓકે, એ દાખલાનું લિસ્ટ છે. એમાંથી મેં પહેલો અને 9મો દાખલો મેં તમને ગણાવ્યા છે. પહેલો અને 9મો ગણાવ્યા છે. 2 થી 8માં બધા આ રીતના દાખલાઓ છે, બરોબર. તો દાખલા નંબર 2 થી 8 પ્રેક્ટિસ કરવાની છે. અને ઓકે, અને જે છે બુક એમાં બાજુમાં જવાબ પણ આપેલા છે નીચે, એટલે તમારે કોઈ ટેન્શન નથી. ઓકે, તો 2 થી 8 દાખલાઓ સોલ્વ કરશું આપણે. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે ત્રીજા લેક્ચરમાં મળીએ ત્યારે એક પ્રમેય સાબિત કરવાનો છે, બરોબર. 3 પ્રમેય ખાલી સમજવાના છે, શરતો સમજવાની છે. તમે 9મા ધોરણમાં સમજીને આવ્યા જ છો. ઓકે, 3 શરત સમજીને એના ઉપરથી એક પ્રમેય સાબિત કરવાનો છે. તો મેન્ટલી ફ્રેશ થઈને બેસજો નેક્સ્ટ લેક્ચરમાં આવું ત્યારે. ઓકે, એના પણ પ્રમેય 4 માર્ક્સમાં પૂછાવાના જ છે ચેપ્ટરમાંથી. એક પ્રમેય હોય અથવા તેના અથવામાં રાઇડર હોય. ઓકે, રાઇડર આપણે આપણો સિલેબસ કમ્પ્લીટ થઈ જાય બધો, પછી આપણે છેલ્લે પાછું કરશું. એટલે તમને કીધું એ મુજબ ત્રિકોણ ચેપ્ટરના કન્સેપ્ટ ક્લિયર થઈ જાય, એનું રિવિઝન થઈ જાય, અને આપણું જે પહેલાં કન્ફર્મ પૂછાવાનું શક્યતાઓ વધારે છે એ પહેલાં આપણે ક્લિયર કરીએ. ઓકે, એટલે આ ચેપ્ટરનું વેટેજ છે એ મુજબ 4 માર્ક્સનો એક પ્રમેય આવશે, જે આપણે એક ભણી ગયા છીએ, એક નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. અને આવો 2 માર્ક્સનો એકાદો દાખલો આવી શકે મે બી, એટલે એટલા માટે આપણે એવી મહેનત કરીએ છીએ કે એની પ્રેક્ટિસ વધારે કરીએ. ઓકે મિત્રો, હવે જે તમને હું રકમ આપું છું એમાંથી તમારે દાખલા નંબર 2 થી 8 સોલ્વ કરવાના છે. વિડીયો પુશ કરી અને રકમ નોટ કરી લેજો ખાસ. ચલો, તો હવે નવા લેક્ચરમાં મળીએ. એ પહેલાં દાખલાઓ કમ્પ્લીટ કરી નાખજો, અને પ્રમેય 6.1 બધા એકવાર મોઢે પાછો છાપી નાખજો. ઓકે, ચલો. આમાં દાખલા નંબર 2 થી 8 છે, તમારા મિત્રો ગણવાના છે. ઓકે, તો વિડીયો પુશ કરી અને રકમ નોટ કરી લેજો.